11 ધોરણ ચેપ્ટર 3 જે નીટ માટે ભાગ નંબર 2 લાસ્ટ ફર્સ્ટ ભાગમાં આપણે 6 નંબરના એમસીક્યુ સુધી વાત કરી હતી 7 નંબરના એમસીક્યુ થી હવે આપણે કન્ટિન્યુ કરીશું 7 નંબરના એમસીક્યુ માં એવું પૂછેલું છે કે ટ્રેનની લંબાઈ 100 મીટર છે એક બ્રિજ છે ટનલ તમે વિચાર કદાચ તમે પુણે બાજુ જતા હો તો ઘણી બધી ટનલ્સ આવે ટનલ છે 1 કિલોમીટરની હોય તો 1 કિલોમીટરની ટનલને પાસ થવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે એવું પૂછેલું છે ફરી બોલું છું 100 મીટર લાંબી ટ્રેન છે 1 કિલોમીટરની ટનલ છે ટનલને ક્રોસ કરી જવા માટે એ કેટલો સમય લેશે એ એમને પૂછેલું છે તો કેટલો સમય લેશે એના માટે તો તમને શું આપેલું હોવું જોઈએ તો તમને વેગ આપેલો હોવો જોઈએ જે આપેલો છે 60 કિલોમીટર પર આર વેગ આપેલો છે 60 કિલોમીટર પર આર બરોબર છે કેટલો સમય લાગશે તો કે સર બહુ સિમ્પલ છે ખરેખર પહેલી જ નજરે જોતા આપણને ખબર પડી જાય તમારે શું જોઈએ કે સમય એવું કરો ને વેગને નીચે રાખો અંતરને ઉપર રાખો આપણે 1 કિલોમીટર છે ને તો 1000 મીટર થાય 60 કિલોમીટરને શું કરીએ તો કે 1000 મીટર અને નીચે 3600 સેકન્ડ આવશે બરોબર છે સમય તો સેકન્ડમાં લીધો હશે અમુક સેકન્ડ્સમાં તો એવું કરીએ આપણે તો કે ભાઈ 2 0 છે ને એ નીકાળી દઈએ બરોબર છે 6 અહીંયા નીકાળી દઈએ અહીંયા 1 0 રાખીએ એટલે આપણે અહીંયાથી કટ કર્યો અહીંયા 6 આયા ઉપર 6000 2 0 અહીંયાથી કટ થઈ જશે એટલે 60 મીટર કટ એટલે આવો જવાબ આવવો જોઈએ પણ વસ્તુ આ ખોટી બનશે આ જવાબ તમારો આવશે સાચો જવાબ આવશે નહીં તો કે શું ભૂલ કરે તો કે બેટા તમને ટેક્સ્ટ બુકમાં એવું ભણાવવામાં આવ્યું છે ફરી બોલું છું ટેક્સ્ટ બુક બેઝ છે એ કરવું તો ભાઈ જરૂરી છે ટેક્સ્ટ બુકમાં એવું ભણાવવામાં આવ્યું છે કે ટ્રેન આ જવાબ સાચો ક્યારે બને તો કે ટ્રેનને જો તમે પોઈન્ટ લાઇક ઓબ્જેક્ટ એટલે બિંદુવત પદાર્થ જો તમે ગણો તો આ તમારો જવાબ સાચો એકદમ સાચો સરળ પરંતુ કોઈ પણ વસ્તુને બિંદુવત ક્યારે ગણી શકાય અને ક્યારે ન ગણી શકાય એ જો તમારે જોવું હોય તો આ એમસીક્યુ એમના માટે એકદમ પ્રોપર છે કેમ કે ભાઈ કોઈ બી વસ્તુને બિંદુવત તો ગણી શકાય કે જે કોઈ બીજી વસ્તુની સાપેક્ષે એટલે જે અંતરે કાપે છે એ અંતરની સાપેક્ષે એની લંબાઈ કાં તો એનું પરિમાણ પર્ટિક્યુલરલી એ અવગણેલું હોય એટલે કે ખૂબ જ નાનું હોય તો જ તમે એને અવગણી શકો પરંતુ 1000 ની સામે 1000 રૂપિયા હોય તો 100 રૂપિયા તમારે અવગણી ના શકાય 10 હોય કે 1 રૂપિયો હોય તો તમે અવગણી શકો બરોબર છે પરંતુ 100 રૂપિયા અવગણી શકાતા નથી તો તમે આને બિંદુવત ઓબ્જેક્ટ તરીકે લેવાના નથી તમે લઈ શકતા નથી તો આપણે શું કરશું તો કે જોઈએ તો કે જો સ્લાઇડ કરવાની જરૂર તમે ખાલી ઇમેજિન કરી શકો બરોબર આ ટનલ છે ટ્રેન છે ટ્રેનને હવે હું બિંદુવત તો ગણી નથી શકતો તો શું કરવાનું તો કે ભાઈ જો તું એના સેન્ટરથી એ ધાર અને સેન્ટર હે ને આખું 100 છે તો આ કેટલું થશે તો કે જ્યારે એન્ટર થશે ત્યાં સુધીમાં કેટલું અંતર વિચારવાનું 50 બરોબર તો જ્યારે એક્ઝિટ થશે ત્યારે તું અહીંયા વિચારીશ તો આ બી 50 સમજજો જરૂર નથી તમે સેન્ટરમાં લો તમે આગળ બી લો તો આખી ટ્રેન જ્યારે પાસ થશે આખી ટ્રેન પાસ થવા માટે પાછું કેટલું અંતર કપાવો બેટા તો કે 100 તો તમે અહીંયા 1000 ના સ્થાને તમારે અહીંયા તમારે 1100 કરવું પડે ફરી બોલું છું કન્સેપ્ટમાં આટલો જ ફેરફાર છે જે નથી કરવાનું ને એ બી હું તમને ઘણી વખત કરીને દેખાડીશ કે શું નથી કરવાનું કારણ કે જે બી કોઈ બી બાળક બી હોય ને બાળકને મનુષ્યની વૃત્તિ હોય જે ના પાડો ને એ પહેલા જ કરે એટલે શું યાદ રહે જે તમને ના પાડે ને ન કરતો એ 5 વર્ષ પછી બી તમને યાદ હશે કે ના પાડે છે એટલે ચલો કરી નાખીએ એટલે ના પાડેલી વસ્તુ છે ને તમને વધારે સમય સુધી યાદ રહેશે એવું ગણીને હું આ કરું છું કે તમે ભૂલ ના કરો બરોબર છે d/e તો આપણે છે ને 1100 કરીને આ બધી જ ગણતરી કરીએ તો આ 10 ના સ્થાને તમારે શું થશે એકડો આવ્યો એટલે બાકી બધું જ છે ને એઝ ઇટ ઇઝ રહેશે
અહીંયા એકડો આવે એટલે 6 સાથે હું ગુણાકાર કરું ત્યારે અહીંયા ભાઈ 11 હોય એટલે 66 જવાબ આવે. બાકી બધું હું છતાં ફોર્માલિટી માટે લખી દઉં છું. બરોબર છે. મીટર કેન્સલ ને આ બધું સેમ જ થશે. એનો ટાઈમ ના બગાડે પણ શું કરી શકીએ આપણે. બરોબર છે. તમારો પ્રોપર જવાબ આવશે 66 સેકન્ડ. જે ભૂલ નથી કરવાની એ યાદ રાખજો. કન્સેપ્ટ કયો શીખવાડે છે કે કયું બિંદુવત લેવું અને કયું બિંદુવત ન લેવું. એ કન્સેપ્ટ આ એમસીક્યુ તમને પ્રોપરલી શીખવાડે છે. ધ્યાન રાખજો. એમના પછી કે 8મી એ અસર શું આ ચિત્રામણી કરી રહ્યા બધી. તમે જોજો તમને કયા વસ્તુ નહીં સમજાય વધારે ખબર છે. ઘણા લોકોને એટલે હું અંદાજો લગાડું છું. તમારો 100નો ક્લાસ હોય ને તો એમાંથી 60% લોકોને જ્યારે ફિઝિક્સમાં ગ્રાફ આવે ને એટલે હોશ ઉડી જાય. પ્રોબ્લેમ ત્યાં જ થાય. એ શા માટે? કન્સેપ્ટ ક્લિયર નથી. તમે કોઈ બી એનસીઈઆરટીની બુક એચસીઆરમાં કોઈ બી સારી બુક સરખી રીતે વાંચો ને એ જો તમે બીજી વાર સેમ પેજ વાંચો, પછી ત્રીજી વાર સેમ પેજ વાંચો, ચોથી વાર સેમ પેજ વાંચો, તમને હું ફરી બોલું છું કે છઠ્ઠી વખત બી વાંચો ને તમને કંઈક નવીન જાણવા મળશે. ભલે બહુ થોડું હશે પણ છઠ્ઠી વખત સેમ પેજ વાંચવાથી કંઈક નવું જ્ઞાન તમને મળે. પેલું આમાં પૂછેલું શું છે? તો પૂછેલો પ્રશ્ન એવો છે તમને કે which of the following graphs cannot possibly represent one dimensional motion of a particle. એટલે એક પરિમાણિક ગતિને આ ચારમાંથી કયા રિપ્રેઝેન્ટ ન કરી શકે? એક પરિમાણ વન ડાયમેન્શન ગતિ મોશન ને ચારમાંથી કયા ગ્રાફ ન વર્ણન ન કરી શકે એવું આ ગુજરાતી ગીત છે. આવો પ્રશ્ન. ઓપ્શન્સ તો ઓકે, ઓપ્શન્સમાં પેર આપેલી છે. પહેલો ઓપ્શન છે 1 અને 2, બીજો ઓપ્શન છે 2 અને 3, ત્રીજો ઓપ્શન છે 3 અને 4 અને ચોથો ઓપ્શન છે કે 4 માંથી એક પણ નહીં. બરોબર છે. ઓપ્શન્સ નથી લખ્યા. વર્બલી બોલું છું. પહેલો ઓપ્શન 1 2, બીજો ઓપ્શન 2 3, ત્રીજો ઓપ્શન 3 4, ચોથો જોઈએ તો કે કપાયેલું કુલ અંતરને તમે સાદી રીતે પથ લંબાઈ તરીકે ઓળખો છો. તો બેટા પથ લંબાઈનો કોઈ બી ગ્રાફ એવો ના હોય કે જે કોઈ બી સમયે નીચે તરફ પાછો આવે. પથ લંબાઈ ઓલવેઝ કંઈ બી તમે કદાચ પાર્ટિકલને આમ થોભીને પાછા બી વાળો ને તો કુલ અંતર પથ લંબાઈમાં એડ થાય, માઈનસ ન થાય. એટલે કોઈ બી સમયે જ્યારે પથ લંબાઈની કોઈ વેલ્યુ હોય પછી ડિક્રીઝ થઈ શકે નહીં. એટલે આપણે પહેલો આલેખ આવશે નહીં. બરોબર છે. વર્ણન કરી શકતું નથી. તો કે આ પહેલો નથી કરી શકતું. બીજું તો કે સ્થાન પોઝિશન વર્સસ ટાઈમ સમય. પણ એક જ સમય પર બે સ્થાન છે. એક આ અને એક આ. એટલે આ ગ્રાફ ભગવાનનો ગ્રાફ છે. એટલે કેવું ભગવાનની એવી કેપેબિલિટી છે ને કે એક જ સમય પર ઘણી બધી જગ્યાએ હોઈ શકે. આપણી તો નથી. બરોબર. તો આ કોઈ સિમ્પલ છે. ભગવાન નથી એવા કોણ માટેનો ગ્રાફ તમને પૂછેલું છે. તો એક સમય પર બે સ્થાને હોવું પોસિબલ નથી. એટલે આ ભી નહીં. બરોબર. એટલે ઓપ્શન નંબર 1 જવાબ આવી શકે. કારણ કે ઓપ્શન નંબર 1 માં હતું પહેલું ને બીજું. તો ત્રીજું જોઈએ. ત્રીજામાં તો ભગવાનનું ગ્રાફ. એટલે કેવું કે એક જ સમય પર આ અહીંયા બી આ વેગનું મૂલ્ય પ્લસમાં બી આપે છે, સેમ વેગનું મૂલ્ય માઈનસમાં બી આપે છે. એટલે સમજો કે વેગનું મૂલ્ય સમાન હશે પરંતુ બે દિશા થઈ. એટલે એક જ સમયે હું આમ બી જાઉં છું અને એક જ સમયે હું આમ બી જાઉં છું. ભલે મૂલ્ય સમાન, બટ ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે આ ગ્રાફ બી નથી. હા, આ વેરીફાઈ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે ઓપ્શન નંબર 4 મેચ થાય છે કે ચારે ચાર જે છે એ ગતિનું વર્ણન વન ડાયમેન્શન મોશનનું વર્ણન કરી શકતા નથી. જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે સ્થાનાંતર અને સ્થાન બાબતે, વેગ બાબતે, તો જ તમે સરખી રીતે આ એમસીક્યુ ને હેન્ડલ કરી શકો.
હવે થોડું લેવલ અપ કરીએ. 9 નંબરનો MCQ તો કે બે કાર આપેલી છે, બરોબર છે. બે કાર A અને B ક્યાં છે એવું સમજો કે રેસ ટ્રેક ઉપર છે. આ રેસ ટ્રેક ઉપર ગોળાકાર હોય ને તો તમે જોજો કે જે બહારની સાઈડ હશે ને એની લંબાઈ ઓછી, અંદરવાળાની લંબાઈ વધારે, એટલે બીજે ક્યાંક ઊભો હોય, એક જ સ્થાન ઉપર ના ઊભા હોય. એટલે એમને શું કહેવાનું છે જો પ્રશ્નનું જ વર્ણન માટેની આકૃતિ ડ્રો કરું છું તો કે આ 0, બરોબર છે. આપણે અહીંયાથી ટ્રાય કરીએ. આ 0 નું લેવલ છે. આ કે કાર A વાળા ભાઈનું પદ છે, આ કાર B વાળા ભાઈનું પદ છે. કાર A વાળા ભાઈ ઓલરેડી છે ને એ 100 પર છે, સમજજો. 100 મીટર પર ઓલરેડી ઊભા છે અને કાર B વાળા ભાઈ સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે કાર A વાળા ભાઈ 100 મીટર પર ઊભા છે, કાર B વાળા 200 મીટર પર ઊભા છે. તો કે આ બરોબર બને. કાર A વાળા ભાઈ અચળ ગતિથી એટલે પ્રવેગ શૂન્ય અચળ ગતિ 10 મીટર પર સેકન્ડ થી આગળ વધે, B વાળા ભાઈ 5 મીટર પર સેકન્ડ થી આગળ વધે છે. તો કેટલું અંતર કાપ્યા બાદ હે કાર A કાર B ને ઓવરટેક કરે. ઓવરટેક કરવા માટે પહેલા એને ઉડવું પડે, ત્યાં સુધી પહોંચવું પડે. માનીને ચાલો કે કોઈ બીજો કોઈ વ્યક્તિ છે કોમર્સ વાળો કાં તો આર્ટ્સ વાળો, એને આ પ્રશ્ન સોલ્વ કરવો છે તો તે કોમન સેન્સ થી કરશે, સમજજો. પણ એને થોડી વાર લાગે. કોમન સેન્સ થી કરવા જાય ને એટલે શું કરે જો બહુ સિમ્પલ છે. કોમન સેન્સ થી સોલ્વ તો થઈ શકે પણ એક ટાઈમ કન્ઝ્યુમ. આ ટ્રેકને આપણે પહેલા થોડુંક આગળ વધારીએ જીવનમાં. તો કે માનીને ચાલો કે 10 સેકન્ડ પછી બંને ક્યાં હશે? તો આને 1 સેકન્ડમાં 10 મીટર કાપે છે એટલે 10 સેકન્ડ પછી A વાળા ભાઈ બીજા 100 કાપેલા હશે. એટલે ક્યાં પહોંચ્યું હોય? 10 સેકન્ડ બાદ લખો. 10 સેકન્ડ બાદ લખશે બ્લેક કલર થી, બરોબર છે, બ્લેક કલર. 10 સેકન્ડ બાદ અહીંયા હશે. તો t બરાબર 10 સેકન્ડ બાદ આ વાળા ભાઈ 200 હશે. કાર A વાળા ભાઈ ને એ લખી લો, B લખી લો. આ વાળા ભાઈ ક્યાં હશે? તો 10 સેકન્ડ બાદ આને 50 કાપ્યો એટલે આ 200 માં 50 એડ કરી તો 250 ક્યાં? તો બંને વચ્ચેનું 10 સેકન્ડ બાદ જો અંતર પહેલા એની ડિફરન્સ હતો 100 નો, હવે ડિફરન્સ થયો 50 નો. એવું કરી હજી 10 સેકન્ડ ઉમેરીને ચાલે, બરોબર છે. હજી 10 સેકન્ડ બાદ આમાં હજી 100 થાય એટલે આ ભાઈ 300 આવીને ઊભા હોય, સમજજો. માનીને ચાલો કે આ ભાઈ હજી 300 આવીને ઊભા હોય, બીજી 10 સેકન્ડ એટલે ટોટલ કેટલી થઈ? આ 20મી સેકન્ડ, બરોબર છે. બે અંકન કરું છું. આ ભાઈ બીજી 10 સેકન્ડ હજી 50 કાપશે, હજી 50 કાપશે તો બી 300 આવશે. ધેટ મીન્સ કે t બરાબર 20 સેકન્ડે 300 આ કાર A આ કાર B નો ઓવરટેક કરશે. તમને શું પ્રશ્ન પૂછ્યો? કેટલી સમયે પૂછ્યો છે કે કેટલા સમય પછી ઓવરટેક કરશે? તો કે ના, એમને પૂછ્યું છે કેટલું અંતર કાપ્યા બાદ ઓવરટેક કરશે. તો કેટલું અંતર કાપ્યું? તો 300. એટલે 300 બાદ તમારો જવાબ આવશે કે 300 મીટરનું અંતર યાદ રાખજો. રેફરન્સ પોઈન્ટ ઘણા એમ થશે સર જો મજાક ના કરો તમે. આ 300 આવ્યા ને તો અહીંયા 100 થી ગણીએ તો આ ડિફરન્સ તો 200 નો જ થયો, બરોબર છે. પરંતુ આપણે શું ગણવાનું? તમને પૂછ્યું છે કે કેટલું અંતર કાપ્યા બાદ. સ્થાનાંતરનો પ્રશ્ન નથી. અંતર તમારો રેફરન્સ પોઈન્ટ આ 100 લીધો તો 0 જ્યાં સ્વીકાર્યો તો ત્યાં જ 0 સ્વીકારીને પછી તમારે ગણવાનું. તો 300 મીટરનું અંતર કાપ્યા બાદ કાર A કાર B ને ઓવરટેક કરશે. ઓકે. તો કે સર આ તો તમે એવું કીધું કે કોમર્સ ને આર્ટ્સ વાળો કોમન સેન્સ થી આ પ્રશ્ન આ રીતે કરે, બરોબર. તો આપણે કઈ રીતે કરીશું? આટલું લાંબુ કરે? ના, ખોટું. આટલું લાંબુ કરવાનું જ ના. તો હવે શું કરે? તો બેટા તમને તો સાપેક્ષ વેગ ભણાવેલો છે. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ ઘણા બધાને એમાં ડિફિકલ્ટી હોય છે. બોર્ડ લેવલે બી ડિફિકલ્ટી હોય છે. કારણ કે તમે બોર્ડના જ જે એક્ઝામ્પલ્સ છે, એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ્સ છે એ બધા સરખી રીતે સમજતા નથી. શું? જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ.
જો કાર B સ્થિર હોત, સમજો અહીંયા તો 5 મીટર પર સેકન્ડ આપેલું છે. હવે સાયન્સ વાળાની વાત થઈ. જો ભાઈ આ સ્થિર હોત તો પ્રશ્ન કેટલો સરળ બની જાય? તો કે સર બહુ સરળ બની જાય. કારણ કે ભાઈ ઊભા છે, મારે તો ખાલી એ જ ગણવાનું કે આનો જે બી વેગ હશે અને જે સમય લાગતો હશે એ સમય હોવો જોઈએ. સમય હશે તો મને અંતર પડી જશે. તો કે બરોબર. પણ છે પ્રશ્નની અંદર સમય આપેલો છે? તો કે ના સર, પ્રશ્નની અંદર સમય નથી આપેલો. તો પછી તમારાથી બીજું કાંઈ જ ના થાય. પણ જો સમય આપેલો હોય તો તમારાથી શું થાય? તો કે ભાઈ સેકન્ડ મેથડ એવું કરીને ચાલીએ. સેકન્ડ મેથડ કે તમે એવું કરો, કાર એનો વેગ લો પણ b ની સાપેક્ષે લઈ લો. એટલે b પોતાની રીતે આ કન્સેપ્ટ સમજાવું છું, સમજજો. સમય આપેલો હોત તો જ તમારાથી પછી દાખલો થાય. પરંતુ સમજજો આનો અર્થ શું થાય? તમને આવું તો શીખવાડવામાં આવેલું જ છે બોર્ડમાં કે v a b એટલે કાર એનો કાર b ની સાપેક્ષે તો કે વેગ. તો કે આ 10 બંને સમાનમાં જાય છે, માઈનસ થાય તો આનો જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. વેરી ગુડ, બરોબર. હવે જુઓ, જ્યારે હું 5, હવે સમજો, જો હું સ્વીકારું કે કાર એ 5 મીટર પર સેકન્ડ થી આગળ વધે છે તો કાર b નો વેગ શું હશે? વિચાર. જો કાર એ 5 મીટર પર સેકન્ડ થી આગળ વધે છે, આ પરિસ્થિતિમાં હું બોલું તો કાર b નો વેગ શું ગણવાનો શું? ખરેખર તો 5 થી જાય છે. તો કાર b નો વેગ મેં બેટા 0 કરી દીધો. ગાણિતિક કલ્પના કરીએ, ગાણિતિક દ્રષ્ટિએ જેની સાપેક્ષે તમે બીજાનો વેગ લો છો ને એ સાપેક્ષ વાળો ઘટક પોતાની રીતે 0 થઈ જાય છે, 0 થઈ જાય. એટલે હવે તમારે ખાલી એટલું જ કેલ્ક્યુલેશન કરવાનું રહે કે કાર b જો સ્થિર હોય અને કાર a નો વેગ, કાર b સ્થિર થઈ ગઈ તો સ્થિર કર્યું તો એનો વેગ કેટલો? તો કે 5. તો કે 5 મીટરની અંદર સમજજો. તો તમને ગેપ તો ખબર છે, સમય ભલે ના ખબર હોય, ગેપ તો ખબર છે. ગેપ કેટલો છે? તો કે સર આ 200 કાર ઊભી છે, ખાલી ઊભી જ છે. અને આ કેટલે આગળ વધે છે? તો કે સર વેગ આપી દીધો, બંને વચ્ચેનું અંતર છે જોઈએ. તો કે ભાઈ જુઓ કેટલો સમય લાગશે ઓવરટેક કરતા, પહેલા સમય જોઈએ. તો કે સમય બરાબર થશે સર અંતરના છેદમાં વેગ. અંતર લખું છું, સ્થાનાંતર લખું છું, કાં તો ઝડપ લખું. ચાલો ઝડપ લખું એટલે કોઈ પ્રોબ્લેમ જ ના થાય. તો બંને વચ્ચે આ તો ઊભી છે ને ભાઈ, આ તો ઊભી છે, અંતર તો બદલતું નથી. તો કેટલું લો? તો કે ચલ 100 લઈ લે, કારણ કે 200 માઈનસ 100. તો ઝડપ કેટલી લો? તો કે આને તો 0 કરી દીધા. 0 કર્યો ત્યારે આ ભાઈ કેટલા? તો કે 5 મીટર જાય છે. તો કે 5 મીટર પર સેકન્ડ આ ગયા તો 20 × 20 સેકન્ડ આન્સર જે તમારો કોમન સેન્સ થી નીકળતો તો એ પેલા અહીંયા જાય. બરોબર? આ 20 સેકન્ડ આન્સર આવ્યો. હવે તમે b ને તો સ્થિર કરી દીધું ને ભાઈ, કોણ ચાલે છે? તો કે એ. તો 20 સેકન્ડ ની અંદર આ વાળા ભાઈ છે એ કેટલાથી જતા હતા? 10 થી જતા હતા ને, 10 મીટર પર સેકન્ડ થી જતા હતા. સમજો, ફરી બોલું છું કે 20 સેકન્ડ પછી એ ભાઈ ક્યાં હશે? તો કે 20 સેકન્ડ પછી 10 મીટર પર સેકન્ડ. હવે તમે એવું કહેશો સર યાર તમે મને કન્ફ્યુઝ કરો યાર, તમે હમણાં 5 લીધું, b ની સાપેક્ષે સ્થિર કરી દીધો. હવે તમે લો છો કે યાર 10 મીટર પર સેકન્ડ થી 20 ગુણાકારમાં 10 એટલે 200 એટલે 100 એ તો હતો અને 200 બીજા એટલે 300 જવાબ આવ્યો. પરંતુ તમે એવું કઈ રીતે કે અમને કેમ ખબર પડે કે એક વખત 5 લેવું, એક વખત 10 લેવું? તો કે બેટા નિર્દેશ પ્રેમ જ્યારે મેં તમને હમણાં ભણાવી હતી કે કઈ રાશિ નિર્દેશ પ્રેમ પર આધાર રાખે, કઈ રાશિ નિર્દેશ પ્રેમ પર ન આધાર રાખે, તો અહીંયા મેં શું કર્યું? મેં ખરેખર નિર્દેશ પ્રેમ બદલાઈ. સમજજો, એમસીક્યુ બહુ નાનો સિમ્પલ છે, આપણે એને કોમ્પ્લિકેટેડ નથી કરતા, આપણે હજી એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો ભાઈ એ 10 મીટર પર સેકન્ડ પણ કોની સાપેક્ષે? તો કે મારે લખવું હોય તો પ્રોપર આવું લખાય કે ગ્રાઉન્ડની સાપેક્ષે. ગ્રાઉન્ડ એટલે જમીન, બરોબર છે? એ ખેડવા વાળાની વાત નથી થતી. 5 મીટર પર સેકન્ડ કેની સાપેક્ષે? તો કે ગ્રાઉન્ડની સાપેક્ષે, જમીનની સાપેક્ષે આ પરિસ્થિતિ છે. ઓકે, તો હું શું બોલી શકું? અત્યારે અવલોકનકાર રેફરન્સ ફ્રેમ શું છે? તો કે જમીન, ગ્રાઉન્ડ. અવલોકનકાર કેવો છે? ઝડપથી ઊભો જ છે. અને હવે શું કર્યું?
તો કે હવે મેં a નું b ની સાપેક્ષે જ્યારે લીધું પણ એની ખરેખર સ્પીડ 10 જ છે. એની ખરેખર સ્પીડ 10 છે એટલે જ્યારે તમે સમય કેવી રાશિ છે, નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતી નથી. ઓલા ટેબલમાં સમય લખી નાખજો. ફરી બોલું છું, ભાગ 1 માં જ્યારે મેં અહીંયા બાયફર્કેશન લીધેલું હતું કે નિર્દેશ ફ્રેમમાં કઈ રાશિઓ આધાર રાખે છે અને કઈ નથી રાખતી, તો સમય રાશિ છે નિર્દેશ ફ્રેમ પર આધાર નથી રાખતી. તો જો સમય રાશિ નિર્દેશ ફ્રેમ પર ન આધાર રાખતી હોય તો જે તમે સમય મેળવ્યો એ તમે કેના વેગ સાથે કેલ્ક્યુલેટ કરીને અંતર નીકાળશો? તો તમે બેટા પર્ટિક્યુલર જે એ ખરેખર જે વેગથી જાય છે એની સાથે મલ્ટીપ્લાય કરશો. એટલે મેં 20 ગુણાકારમાં 10 કરીને 200 નીકાળ્યા અને 0 થી અંતર ગણીને તમારો જવાબ 100 + 200 300 આવ્યો. એમસીક્યુ ખૂબ જ નાનો છે, પરંતુ તમને કન્સેપ્ટ ઘણા શીખવાડીને જાય છે કે જ્યારે તમે નિર્દેશ ફ્રેમ ચેન્જ કરો તો તમારે આ તો શું છે, આ બહુ સિમ્પલ છે બેટા. આનાથી આ જો આંકડાઓ બદલી દેવામાં આવે તો આ જ પ્રશ્ન બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એ આંકડા બદલ્યા બાદ બી આ મેથડથી તો તમે કોઈ બી આંકડા છે તમારો જવાબ આવશે, પરંતુ આ કોમન સેન્સમાં તો જ મેચ થાય છે જ્યારે આંકડાઓ ગણીને સિમ્પલ કરીને આપેલા. પણ જરૂરી નથી કે નીટ વાળો સિમ્પલ કરીને આપશે. તમારે એ સમજવાનું છે કે કદાચ બીજા આંકડાઓ આપેલા હોય એવી પરિસ્થિતિ આ હોય તો મેથડ શું છે કે હું ત્યાં જવાબ સુધી પહોંચું. તો કે આમાં હજી ત્રીજું તમારું એનસીઈઆરટી નું એમ સ્વાધ્યાય વાળા તો હજી આનાથી ડિફિકલ્ટ તમને ભણાવી દીધેલા છે. તમને યાદ હોય તો બે ટ્રેન એકબીજાની આમ સામે આવતી હોય અને એક પક્ષી જે છે એની વચ્ચેના અંતરમાં રિબાઉન્ડ થતું હોય તો સાપેક્ષ વેગ કેટલો, એને કહેવાય કોમ્પ્લિકેટેડ. આ હજી સિમ્પલ છે પરંતુ કન્સેપ્ટ સારો છે એટલે આપણે આ એમસીક્યુ સ્ટેપ વાઇઝ મેં તમને કીધેલું હતું 9 એમસીક્યુ સુધી પહોંચ્યા છીએ. એમાં થોડા કન્સેપ્ટ તમારા રિફાઇન કરવા માંગીએ છીએ, ના કે માત્ર એમસીક્યુ યાદ રાખો. ધ્યાન રાખજો, એમસીક્યુ નથી યાદ રાખવાનું, કન્સેપ્ટ યાદ રાખજો. બરોબર છે? તો હવે 10મો એમસીક્યુ જોઈએ કે જો દિલ્હીથી અંબાલા વચ્ચેનું અંતર 200 કિલોમીટર હોય અને આપણે પોરબંદર to રાજકોટ ઊભી લઈ શકીએ, તો દિલ્હીથી એક ટ્રેન નીકળે છે 30 કિલોમીટર/h ની ઝડપે અને સમાન સમયે t = 0 સમયે અંબાલાથી સામેની સાઈડથી 20 કિલોમીટર/h ની સ્પીડે ટ્રેન નીકળે છે. બંને ટ્રેન સામસામે અલગ સમાંતર ટ્રેક ઉપર આગળ વધે છે. બરોબર? તે એકબીજાને ખાલી જગ્યા સમયે મળશે. તો આ બી પ્રશ્ન જે છે એ તમે હમણાં 9મો પ્રશ્ન જે કરાયો હતો એ કોમન સેન્સ મુજબ તમે કરી શકો. જોઈ લઈએ, એકદમ સિમ્પલ. અને હા, એમાં બી પેપર પેનની જરૂર તમારે નથી. બરોબર છે? હા સર, એક મિનિટ પાછો. પેપર પેનની કોઈ જ જરૂર નથી, પણ માત્ર હું અહીંયા તમારે શું વિચારવું એ ડિસ્ક્રિપ્શન આપું છું. બરોબર છે? 200 કિલોમીટરનું અંતર છે. બરોબર? તો 200 કિલોમીટરમાં વચ્ચેનું આપણે આ 100 નું ખાલી માર્કિંગ રાખેલું છે. હવે 30 કિલોમીટર/h ને 20 કિલોમીટર/h એટલે 1 કલાક પછી અહીંયા 20 પર હશે, અહીંયા 30 પર હશે. હે ને? કે આટલા કિલોમીટર આટલા 50 બાદ કરી દેવાના, 150 બન્યા. બીજી કલાક એટલે 2 કલાક થાય. બીજું અહીંયા 60 પર હશે, આ વાળા ભાઈ 40 પર હશે. આ કોમન સેન્સ વાળા પ્રશ્નો હોય. આવા ખરેખર કરાય નહીં પણ કઈ વાંધો નહીં. 60 40 200 માંથી 100 ગયા, 100 વધ્યા. ત્રીજી કલાક ગણી, ત્રીજીમાં આ ભાઈ 90 પર હશે, આ ભાઈ 60 પર હશે. સમજજો. બરોબર છે? તો 90 કિલોમીટર અને 60 એટલે 150 ગયા, 50 વધ્યા. 3 કલાક હજી થયા છે. હજી 1 કલાક એમાં હું એડ કરું એટલે 1 કલાક એડ કરવાથી 90 + 30 એટલે 120 ઉપર અહીંયા આવશે આ ભાઈ. અને આ વાળા ભાઈ 60 માં બીજા નાખીશ એટલે અહીંયા 80 પર આવશે એટલે અહીંયા મેચ થશે. એટલે જવાબ તમારો આવશે 4 કલાક. કોમન સેન્સ હતી, બીજું કઈ હતું નહીં. બહુ જ સિમ્પલ સાદું કોમન સેન્સ વન ડાયમેન્શન મોશનનો દાખલો છે. ટ્રેક છે કે આપણે વળતા નથી એવું ધારી. 11 એક કાર છે 70 કિલોમીટર/h ની ઝડપે જઈ રહી છે. એ જ ટ્રેક પર બાઇક વાળા ભાઈની પાછળ જે 80 કિલોમીટર/h થી જઈ રહ્યા છે. તો VBC એટલે બાઇકનો વેગ કારની સાપેક્ષે
જ્યારે બાઇક કારને ઓવરટેક કરે ત્યારે કેટલો હશે એવું તો નહીં પૂછું, પરંતુ શું જવાબમાં કોઈ અંતર આવશે? જ્યારે ફોર સપોઝ કે જો બાઇક અત્યારે આની પાછળ ચાલી રહી છે પણ ક્યારેક તો ક્રોસ કરશે કારણ કે ઝડપ વધારે છે, તો કે હા. તો જ્યારે બી એને ઓવરટેક કરશે તો શું આનો જે બી આનો જવાબ છે બદલશે કે નહીં બદલે? VBC ઓવરટેક કરે ત્યારે VBC નું મૂલ્ય બદલશે? તો કે ભાઈ જવાબ આવશે કે નહીં બદલે. મેં તમને એવું શીખવાડેલું હતું હમણાં નિર્દેશ પ્રેમમાં આધાર રાખે છે, આધાર નથી રાખતા. તો બે કણો વચ્ચેનું જે અંતર લેવા જઈએ નિર્દેશ પ્રેમ પર આધાર રાખતું નથી. એ બી એક રીઝન છે. બીજું તમે નોર્મલી એવું જોઈ શકો કે જ્યારે આ બંનેની ઝડપ છે ને બેટા અચળ છે, એટલે કોઈ સમયે છે ને આ એને ઓવરટેક કરશે નો ડાઉટ, પરંતુ VBC એટલે જો સ્થાન બે કણોનું જે સ્થાન છે આધાર નથી રાખતું નિર્દેશ પ્રેમ પર, તો બે કણોનો વેગ જે સમયની સાપેક્ષે આપણે જોઈએ એ બી આધાર રાખશે. એટલે સમજો આપણે સમયની સાપેક્ષે ગણીએ છીએ કે અમુક સમય બાદ આ એનો ઓવરટેક કરશે, પરંતુ આ મૂલ્યમાં કોઈ ચેન્જ આવશે તો એ સમય થયો છે, જે નિર્દેશ પ્રેમ પર આધાર રાખતો નથી. સમજો બે કણો વચ્ચેનું અંતર પણ અને સમય પણ નિર્દેશ પ્રેમ પર આધાર રાખતું નથી. માત્ર સ્થાનાંતર કોઈ એક કણનો આધાર રાખે છે તો જવાબ બદલે, પણ અહીંયા VBC નું મૂલ્ય બદલશે નહીં, કોઈ જ ફેરફાર થશે નહીં. આ બી કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે. ફરી કહું છું, કદાચ કોઈને પ્રોબ્લેમ થઈ હોય તો એક રોડ પર 70 કિલોમીટર પર ની ઝડપે કાર જાય છે, એની પાછળની સાઈડ અમુક અંતર પહેલા 80 કિલોમીટર પર ની ઝડપે બાઇક જઈ રહી છે, આગળ કાર છે. તો બાઇકનો કારની સાપેક્ષે જે વેગ હોય એ જ્યારે બાઇક કારને ઓવરટેક કરશે તો તમને એવું લાગે સર અંતર તો ઘટતું જાય છે, પણ ભાઈ તને અંતર નથી પૂછ્યું, તને તો વેગ પૂછ્યો છે. તો વેગ તો અચળ છે ને, તો ઓવરટેક કરે કે ના કરે એક સિમ્પલ વસ્તુ છે કે વેગનું સાપેક્ષ મૂલ્ય બદલવાનું નથી, તો બદલશે નહીં. અહીંયા જોઈએ આ જો કે એક હવા જે છે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહન કરી રહી છે. પશ્ચિમ દિશામાં v ઝડપથી કાં તો w ઝડપથી વહન કરી રહી છે. બે ટ્રેનો એકબીજા તરફ અચળ ઝડપ ધારો કે પ્રશ્નમાં નથી, હું ધારું છું અચળ ઝડપ v થી ગતિ કરી રહી છે. તેમાંથી એક ટ્રેનનો ટ્રેક બીજા કરતા બમણો હોય તો ટ્રેનની અચળ ઝડપ શોધો. ફરી બોલું છું, હવા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ w ઝડપથી જઈ રહી છે. બે સામસામે ટ્રેક આપેલા છે, એમાં એક ટ્રેક ઉપર એક ટ્રેન, બીજી ટ્રેન ઉપર બીજી ટ્રેન સામસામે આવી રહી છે. એક ટ્રેનનો ટ્રેક છે એના કરતાં બીજી ટ્રેનનો ટ્રેક બમણો છે, તો ટ્રેનની અચળ ઝડપ શોધો જ્યારે એકબીજાને મળે. એવું સમજો કે ક્રોસ કરે ત્યારે તો અચળ ઝડપ કેટલી હશે. સમજો સિમ્પલ છે, ધ્યાન દેજો. એમને એવું કીધું કે એક ટ્રેનનો ટ્રેક બીજા ટ્રેનના ટ્રેક કરતાં બમણો છે, આ રીતે થાય, બરોબર છે, આ નોર્મલ છે. તો જે સમજો કે આ d અંતર છે એને હું વેગ ગુણાકારમાં સમય સુધી લખી શકું, તો કે હા. તો કે એક દિશા હશે કે જે હવાની પૂર્વથી પશ્ચિમ જાય છે, તો હવાની દિશામાં એક ટ્રેન હશે, તો જે હવાની દિશામાં જે એક ટ્રેન હશે તો એમાં જે હવા છે એને સપોર્ટ કરશે. કેવું આપણે બાઇક ચલાવીને જતા હોય તો હવા તમને અવરોધે, બરોબર છે, પણ જો તમે હવા બી સપોર્ટ કરતી હોય, જ્યારે આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ ત્યારે જે અનુભવ થાય એ જ વસ્તુ અહીંયા કહેવા જઈ રહ્યો છું કે v + w થશે, કારણ કે એક ટ્રેન હું એવી લઉં છું કે જે હવાની દિશામાં છે, બીજી વાળી ટ્રેન છે જેનો ટ્રેક લાંબો છે એ ઓપોઝિટમાં તમારે આવે છે, તો વિન્ડ એનો અવરોધ કરશે. સમજો તો બે તો અહીંયા જે હું વેગ લઈશ આ પ્રમાણેનો હશે અને સમય, કારણ કે ફોર સપોઝ કે ગમે ત્યારે 3 કલાક પછી બી મળશે તો મળશે ત્યારે ભાઈ
3 કલાક પછી મળશે તો એ સમય તો સમાન જ રહેવાનો છે, બરોબર છે. ટીટી આપણે નીકાળી. ઓકે, આપણે શું જોઈએ છે તો કે અચળ ઝડપ જોઈએ છે. અચળ ઝડપ કેટલી એટલે v જોઈએ. તો v + w = 2v - 2w આ રીતે થશે, બરોબર છે. 2w આ રીતે જાય તો 3w થશે. એમાંથી એક બાદ કરશો તો v આવશે. એટલે હવાની ઝડપ કરતા 3 ગણી ઝડપ બંને અચળ ઝડપ છે બંને ટ્રેનોની 3 ગણી હશે. એટલે ઓપ્શન આવા આપેલા હોય, ઓપ્શન આમાં નથી ખરેખર, પરંતુ જો આપેલા હોય તો આવી રીતે આપેલા હોય કે ઓપ્શન એ કે વિન્ડની એટલે કે હવાની ઝડપ કરતા, આ તો મેં શું સરળતા માટે w ધારી લીધું, કરતા 2 ગણી હવાની ઝડપ કરતા હાફ, પછી 3 અને પછી 4 આ રીતે ઓપ્શન આપેલા હોય. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. હવાની ઝડપ કરતા 3 ગણું વધારે ઝડપથી જ્યારે ટ્રેન આગળ વધે તો આ પરિસ્થિતિ કવર થઈને એકબીજાને મળે, બરોબર છે. તો ભાગ 2 માં આટલું જ રાખીશું. બાકીનું આગળ MCQ વધારીશું ભાગ 3.